ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક શાળાની અને ટાટ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વનો મુદ્દો વર્ગ વ્યવહારના ઘટકો. સૌથી સહેલો મુદ્દો અને સૌથી વધુ ગુણભાર ધરાવતા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવાની છે. બહુ સરળ મુદ્દો છે અને આની અંદરથી કઈ રીતે પ્રશ્ન પૂછાય અને કઈ રીતે ઉત્તર આપો તેની આપણે ટૂંકમાં સમજૂતી આજે મેળવીશું. શરૂ કરીએ આપણે વર્ગ વ્યવહારના ઘટકો. ક્લાસની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, કઈ રીતે અભ્યાસ કરાવવો, કઈ રીતે વધારે પ્રમાણમાં આઉટપુટ મળે અને વિદ્યાર્થીઓને શીખવાડતી વખતે વધારેમાં વધારે સારી રીતે શીખવાડી શકાય અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે અને વિદ્યાર્થીઓને ક્લાસની અંદર એટલે કે વર્ગની અંદર રસ, રુચિ અને અભિરુચિ ઉત્પન્ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને કેટલાક ઘટકો જે છે એને રજૂ કરવામાં આવ્યા છે. આવા પ્રકારના ઘટકોનો ઉપયોગ કરવાથી ક્લાસને એટલે કે વર્ગને વધારે જીવંત બનાવી શકાય છે. વર્ગ વ્યવહારને આધારે જીવંત અને અસરકારક બને એના માટે શિક્ષણ શાસ્ત્રીઓએ જુદા જુદા અનેક પ્રકારના રસ્તાઓ શોધી કાઢ્યા છે. ખાસ આપણે જોવા જઈએ તો આ ઘટકોનો જો ઉપયોગ કરવામાં આવે તો વર્ગ જે છે એ સ્વર્ગ બની જાય. વર્ગને સ્વર્ગ બનાવી શકાય. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે કોણે વર્ગ વ્યવહારના ઘટકો કોણે દર્શાવ્યા છે? વિકલ્પ વાળો પ્રશ્ન. નેડ ફ્લેન્ડર્સે કેટલા ઘટકો દર્શાવ્યા છે? 10 ઘટકો દર્શાવ્યા છે. 2 વિકલ્પ વાળા પ્રશ્નો આની અંદરથી જોવા મળે છે, આ પેજની અંદરથી, આ લીટીમાંથી. ચાલો, કઈ યુનિવર્સિટીમાં? તો કે મિશિગન યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા, પ્રોફેસર હતા. કોણ હતા? નેડ ફ્લેન્ડર્સે. વર્ગ વ્યવહારના ઘટકો કોણે દર્શાવ્યો? તો નેડ ફ્લેન્ડર્સે. વર્ગ વ્યવહારના ઘટકો કેટલા છે? તો કે 10. આ વર્ગ વ્યવહારના ઘટકોને મુખ્ય 2 વિભાગોની અંદર વહેંચી શકાય છે. જોઈ શકાય છે આપણે વાતચીત અને શાંતિ. હવે વાતચીતની અંદર 2 પ્રકારની વાત છે. એક શિક્ષક જે વાત કરે અને વિદ્યાર્થી જે ઉત્તર આપે અથવા જવાબ આપે, આંગળી ઊંચી કરે અથવા જવાબ દેવા માટે તૈયારી દર્શાવે એ. બસ, ઓકે. ફરીથી આપણે લઈએ, વાતચીત 2 પ્રકારની છે. એક શિક્ષકની વાતચીત અને બીજું વિદ્યાર્થીની વાતચીત. બધાને આપણે વારા ફરતી બહુ વ્યવસ્થિત રીતે આપણે જોઈએ. શિક્ષકની વાતચીતની અંદર શિક્ષકની પરોક્ષ અસર અને શિક્ષકની પ્રત્યક્ષ અસર બંને પ્રકારની અસરો જોવા મળે છે. એની અંદર પરોક્ષ અસરની અંદર લાગણીનો સ્વીકાર, વખાણ એટલે કે પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર, પ્રશ્નો પૂછવા. જ્યારે શિક્ષકની પ્રત્યક્ષ અસરની અંદર જોઈ શકાય છે આની અંદર વ્યાખ્યાન એટલે કે કથન, જે કે સૂચના આપી, ટીકા કરવી, સત્તા પ્રસ્થાપિત કરવી વગેરે. ચાલો, વિદ્યાર્થીની વાતચીતની અંદર 2 આવે ખાસ. એમાં જવાબ આપે અને જવાબ દેવા માટે તૈયારી દર્શાવે એટલે કે પહેલ કરે. અને છેલ્લે જો જવાબ આવડતો હોય તો ઠીક, નો જવાબ આવડતો હોય, એને કંઈ સમજણ ન પડે, એનું ધ્યાન બરાબર ન હોય તો એ શાંતિ રાખે અથવા મૂંઝવણ અનુભવે કે સાહેબ મને કંઈ ખબર પડી નથી, તમે જે ભણાવ્યું એની અંદર મને કંઈ ખબર પડી નથી. આ 10 ઘટકોને આપણે આપણે વારા ફરતી બધા ઘટકોને જોવાના છે. એક વખત વિદ્યાર્થી મિત્રો આ 10 ઘટકોને જોઈ લેજો. અહીં પહેલા 4 ઘટકો 1, 2, 3, 4 અહીંથી લેવાનું છે. 5, 6, 7 અહીંયા, 8મો જવાબ આપે, 9મો પહેલ કરે અને 10મો શાંતિ એટલે કે મૂંઝવણ. આ બધા ઘટકોને આપણે વારા ફરતી જોવાના છે. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. એની અંદર પહેલું લાગણીનો સ્વીકાર. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર કોણ? તો કે નેડ ફ્લેન્ડર્સે. ક્યાંના? તો કે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર. વર્ગ વ્યવહારના ઘટકો 10 ઘટકો દર્શાવ્યા છે. 10 ઘટકો જે આપણે હમણાં ડાયોગ્રામમાં જોયા એ બધા ઘટકોની ટૂંકમાં વ્યવસ્થિત સમજૂતી આપણે મેળવવાની છે એટલે કે પ્રાપ્ત કરવાની છે. એની અંદર પહેલા ઘટકની આપણે વાત કરીએ, લાગણીનો સ્વીકાર. શિક્ષક ક્લાસની અંદર જાય અને વિદ્યાર્થીઓ જે છે ઊભા થઈ જાય, સાહેબ નમસ્તે, જય હિન્દ, જય ભારત, ગુડ મોર્નિંગ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જે વિદ્યાર્થીઓ શિક્ષક ક્લાસમાં જઈને જે વિદ્યાર્થીઓ રજૂ કરે, જે વિદ્યાર્થીઓ જે છે રિસ્પોન્સ આપે અને શિક્ષક ક્યાંક સરસ, વેરી ગુડ, બેસી જાઓ,
ચાલો આપણે આ મુદ્દાનો અભ્યાસ કરીએ અથવા આપણે હાજરી પૂરીએ. જે શિક્ષક દર્શાવે એની અંદર વિદ્યાર્થીઓની લાગણીને નમ્રતાથી સ્વીકારે. વાહ ભાઈ વાહ, સરસ, ખૂબ અભિનંદન, બેસો, માતૃદેવો ભવ, કાતે વગેરે જે શિક્ષક કહે, જય હિન્દ, જય ભારત, ગુડ મોર્નિંગ વગેરે રિસ્પોન્સ આપે, લાગણીનો સ્વીકાર કરે છે. વિદ્યાર્થીઓએ શિક્ષક ક્લાસમાં પ્રવેશતા તે જે લાગણી દર્શાવે છે, લાગણીનો સ્વીકાર શિક્ષક કરે છે અને નમ્રતાથી સ્વીકારે છે, પ્રેમથી સ્વીકારે છે, હસતા મોઢે ગુડ મોર્નિંગ, બેસો, એમ નહીં. સરસ, વેરી ગુડ, ગુડ મોર્નિંગ, બધા વિદ્યાર્થીઓ બેસો, બધા વિદ્યાર્થીઓને અભિનંદન, સરસ, ગુડ. હકારાત્મક અથવા નકારાત્મક, સુખદ કે દુઃખદ, અનુરૂપ કે સહજ શિક્ષણ કાર્ય કરવું. કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય શિક્ષક કરે છે. જો હકારાત્મક શિક્ષણ કરે તો વિદ્યાર્થી ઉપર સારી અસર થાય. નકારાત્મક વિદ્યાર્થીનું રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું હોય, પ્રથમ ટેસ્ટનું રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું હોય, બીજે દિવસે રિઝલ્ટ દેવા માટે આવ્યા હોય, પેપર જોઈને આવ્યા હોય, તેથી વિદ્યાર્થીઓને ખખડાવવાના હોય, વિદ્યાર્થીઓને વઢવાના હોય, વિદ્યાર્થીઓ પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવાનો હોય, વિદ્યાર્થીઓ પ્રત્યે ક્રોધે ભરાવાનું હોય, ત્યારે નકારાત્મક પ્રતિભાવ આપે છે શિક્ષક જે છે. ક્લાસમાં આવીને સીધો ગુસ્સે થાય છે, ગુડ મોર્નિંગ સર. શું ગુડ મોર્નિંગ? બેહો, હવે લખ્યા હે પેપર, કઈ ઠેકાણું પડે નહીં, તમને આના માટે ભણાવી છે, આવી રીતે ભણાવી છે. આ નેગેટિવ છે. સુખદ અથવા દુઃખદ હોઈ શકે, હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે. શિક્ષક ક્લાસની અંદર પ્રવેશ કરે અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની લાગણી દર્શાવે ત્યારે શિક્ષક જે છે એ હકારાત્મક, નકારાત્મક, સારી, ખરાબ, સુખદ, દુઃખદ વગેરે કોઈ પણ પ્રકારની લાગણીનો સ્વીકાર કરે છે અને ત્યાર પછી સહજ રીતે જેવા પ્રકારના શિક્ષકના મનમાં ભાવના હોય એ અનુસાર શિક્ષણ કાર્ય કરે છે. પહેલું, લાગણીનો સ્વીકાર. ક્લાસમાં એટલે કે વર્ગની અંદર પ્રવેશતા જ તે લાગણીનો સ્વીકાર કરે છે શિક્ષક. બીજું, વખાણિયા પ્રોત્સાહન. સમગ્ર શિક્ષણ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીની સામેલગીરી વધે એ માટે વિદ્યાર્થીને બિરદાવવા પડે. વાહ, સરસ, ખૂબ અભિનંદન કહેવું પડે હો બાકી, જમાવટ, ખૂબ ખૂબ અભિનંદન, વેરી વેરી ગુડ, સરસ, આ બધું સરસ, ખૂબ અભિનંદન, વેરી ગુડ, પીઠ થાબડવી, શાબાશી આપવી, ખભા ઉપર હાથ મૂકવો વિદ્યાર્થીના, એને પ્રોત્સાહન આપવું, પ્રબલન આપવું, એના વખાણ કરવા, આ બધી વસ્તુ જે છે ને ઈ વખાણિયા પ્રોત્સાહન. સમગ્ર શિક્ષણ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીની સામેલગીરી વધે તે માટે વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવવામાં આવે છે. શાબ્દિક અથવા અશાબ્દિક. શાબ્દિક પ્રત્યયન સુદ્રઢક એટલે એવું સુદ્રઢક કે જેમાં લખીને, વાંચીને, બોલીને, લખીને અથવા વાંચીને અથવા બોલીને પ્રત્યયન જે કરવામાં આવે છે, સુદ્રઢક જે આપવામાં આવે છે. વાહ, સરસ, ખૂબ અભિનંદન, વેરી ગુડ. આ બધું જે બોલવામાં આવે એને હકારાત્મક પ્રબલન કહેવાય, એને શાબ્દિક પ્રબલન કહેવાય. સોરી, એને શાબ્દિક, શબ્દો દ્વારા શાબ્દિક બોલીને, બોલવાનું નહીં, મોઢાના હાવભાવ દ્વારા. એને અશાબ્દિક શબ્દોનો ઉપયોગ, જે સુદ્રઢકમાં શબ્દોનો ઉપયોગ થાય તેને શાબ્દિક સુદ્રઢક, શબ્દોનો ઉપયોગ ન થાય તેને અશાબ્દિક સુદ્રઢક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત હકારાત્મક અને નકારાત્મક જરૂરિયાત મુજબ જુદા જુદા પ્રકારના સુદ્રઢકો વાપરી શકાય, પણ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે તો ફક્ત હકારાત્મક સુદ્રઢકો જ વાપરવામાં આવે છે. વર્ગ વ્યવહારનું આ બીજું ઘટક છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા અંદર વિદ્યાર્થીઓ જવાબ દેવા માટે પ્રેરાય, પ્રેરિત બને અને ઉત્સાહથી જવાબ દે એના માટે વિદ્યાર્થીઓનું વખાણ અથવા પ્રોત્સાહન આપવામાં આવે છે અને હકારાત્મક સુદ્રઢકો વાપરીને વિદ્યાર્થીને વર્ગ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા પડે છે અથવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો ત્રીજું લેવી, વિદ્યાર્થી વિચારનો સ્વીકાર કે ઉપયોગ. શિક્ષકે વિદ્યાર્થીઓએ જે રજૂ કરેલ છે એ વિચારને પહેલા સ્વીકારવામાં આવે છે અને એ વિચાર જે છે એ વધારે સ્પષ્ટ અને અસરકારક બને, સમૃદ્ધ બને એ બાબત મહત્વની છે. કોઈ પણ મુદ્દો, અનૌપચારિક પ્રશ્ન જે છે જેના જવાબો નિશ્ચિત ન હોય એવા પ્રકારનો કોઈ પ્રશ્ન શિક્ષકે પૂછ્યો હોય અને વિદ્યાર્થી જવાબ દે, ગમે તે પ્રશ્ન પૂછ્યો હોય અને વિદ્યાર્થી જવાબ દે એ દિશામાં હોય, થોડો ઘણો સાચો હોય એવા પ્રકારના ઉત્તરને શિક્ષકે બિરદાવવા જોઈએ, જેથી વિદ્યાર્થી એ દિશામાં જવાબ આપી શકે અને વધારેમાં વધારે સ્પષ્ટ બને એ હેતુથી વિદ્યાર્થીઓને એ દિશામાં આકર્ષિત કરી શકાય. ચોથું, પ્રશ્નો પૂછવા. શિક્ષક ભણાવતા હોય, શિક્ષક વિદ્યાર્થીને કોઈ પણ ટોપિક, કોઈ પણ મુદ્દો, કોઈ પણ પાઠ, કોઈ પણ કવિતા હોય કે કોઈ પણ શીર્ષક અનુસાર જે મુદ્દો વિદ્યાર્થીને શિક્ષક ભણાવતા હોય તે અનુસાર તેને વચમાં ક્યાંક જરૂરિયાત મુજબ અને ન જરૂરિયાત હોય છતાં પણ અમુક જગ્યાએ પ્રશ્નો જો પૂછતા રહે શિક્ષક પ્રશ્ન પૂછતા રહે તો વિદ્યાર્થી જે છે એ જાગૃત રહે, સમગ્ર ક્લાસ દરમિયાન જીવંત રહે. ક્લાસને જીવંત રાખવા માટે પ્રશ્નો પૂછવા જરૂરી છે.
વિદ્યાર્થીઓને સમગ્ર વર્ગ દરમિયાન 40 મિનિટનો વર્ગ હોય કે 35 મિનિટનો વર્ગ હોય, એ સમગ્ર ક્લાસ દરમિયાન એને જીવંત રાખવા માટે વારંવાર શિક્ષકે પ્રશ્નો પૂછવો પડે. અને જો પ્રશ્ન ન પૂછવી તો વિદ્યાર્થી જે ધ્યાન જ ન આપે. આપણી સામે જોતા હોય પણ એનું ધ્યાન જ ન હોય. આ તો વિદ્યાર્થીને ખબર છે કે સાહેબ ગમે ત્યારે પ્રશ્ન પૂછશે એટલે આપણે ક્લાસની અંદર સાહેબ જે બોલે છે અથવા ભણાવે છે એના પ્રત્યે આપણે ધ્યાન આપવું જરૂરી છે. ચોથું, પ્રશ્ન પૂછવા. પાંચમું, વ્યાખ્યાન કે પ્રવચન. જે કોઈ મુદ્દો ભણાવવાનો છે, જે કોઈ ટોપિક ભણાવવાનો છે, જે કોઈ બાબત હોય, નિયમો હોય, સત્ય હોય, પ્રમેય હોય, દાખલો હોય કે કોઈ વિચારો રજૂ કરવાના હોય કે પછી પ્રથમ વિશ્વયુદ્ધ ભણાવવાનું હોય, બીજું વિશ્વયુદ્ધ ભણાવવાનું હોય, અસહકારની લડત ભણાવવાની હોય કે ગમે એ વસ્તુ હોય, પછી ધ્યાનનો મુદ્દો હોય કે પછી વર્ગ વ્યવહારનો મુદ્દો હોય કે પછી પ્રત્યક્ષીકરણનો મુદ્દો હોય કે પછી શિક્ષણનો મુદ્દો હોય કે પછી કોઈ કવિતા હોય કે કોઈ પાઠ હોય, એ ભણાવવાનો હોય ત્યારે ભણાવતી વખતે જે છે એને અનુરૂપ જુદી જુદી જે કોઈ પણ પ્રકારની માહિતી હોય એની સાથે સંકળાયેલી બીજી કોઈ માહિતી હોય, સામાજિક વ્યવહારની અંદર, સામાજિક જીવનની અંદર કોઈ માહિતી હોય તો એ પણ વચ્ચે વચ્ચે ક્યારેક રજૂ કરવી પડે. કથન સ્વરૂપે, વ્યાખ્યાન સ્વરૂપે. કથા આપણે કહેતા એવી રીતે વિદ્યાર્થીઓને રસ પડે ને એવી રીતે વિદ્યાર્થીઓને વચમાં ક્યાંક ક્યાંક ઉદાહરણ આપવા પડે. કોઈ પણ પ્રકારનો મુદ્દો આપણે ભણાવવો હોય તો, ધ્યાન મુદ્દો ભણાવવો હોય તો, દાખલા તરીકે તો આપણી આજુબાજુ કેટલી બધી વસ્તુ હોય, બધી વસ્તુ પ્રત્યે આપણે ધ્યાન આપી શકીએ નહીં. અમુક વસ્તુ પ્રત્યે જ આપણે ધ્યાન આપીએ છીએ. એવી રીતે જે છે એ વિદ્યાર્થીને સમજ પડે, વિદ્યાર્થીને બરાબર રીતે ઘેડ પડે, એના માટે અમુક સમયે જે છે એ બહારની માહિતી જે છે, વધારાનું ઉદાહરણ છે, વધારાનો ટોપિક છે, એને સંલગ્ન કોઈ મુદ્દો છે એને રજૂ કરવો જરૂરી છે. એને કહેવાય વ્યાખ્યાન અથવા પ્રવચન અથવા કથન કહેવાય. ફરી વખત એકવાર જોઈ લેવી. પહેલો મુદ્દો હતો લાગણીનો સ્વીકાર, બીજું વખાણ કે પ્રોત્સાહન, ત્રીજું વિદ્યાર્થીનો વિચારનો સ્વીકાર, પ્રશ્નો પૂછવા, વ્યાખ્યાન કે પ્રવચન. છઠ્ઠો મુદ્દો સૂચના આપવી. શિક્ષકે ભણાવતી વખતે અથવા ભણાવ્યા પહેલા અથવા પીરિયડ પૂરો થવાનો સમય હોય, ટોપિક પૂરો થયો હોય અને કોઈ સૂચના આપવી હોય ગમે તે, પછી અભ્યાસને લગતી સૂચના હોય કે શાળાને લગતી સૂચના હોય કે રજાને લગતી હોય કે અન્ય કોઈ વહીવટી કાર્યને લગતી સૂચના હોય કે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય એ અંગેની સૂચના હોય કે પછી શાળાના નિયમોને લગતી ગમે એવા પ્રકારની સૂચના હોય, એ શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસની અંદર, વર્ગની અંદર સૂચનો આપવા પડે છે, હુકમો આપવા પડે છે, આજ્ઞાઓ આપવી પડે છે અથવા સૂચના આપવી પડે છે. ક્લાસની અંદર સૂચના આપતી વખતે ભણાવતો, ચાલો વિદ્યાર્થી આ બધું ધ્યાન આપજો, એક સૂચના સાંભળી લેજો બરાબર. ચાલો ખાસ સૂચના સાંભળી લેજો. પછી અભ્યાસને લગતી હોય તો આપણે કહેવું, ચાલો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. ખાસ આપણે ધ્યાન લઈએ, આમાં નાના નાના પ્રશ્નો જ પૂછાય છે અથવા આમાં નાના પ્રશ્નો પૂછાતા નથી, મોટો પ્રશ્ન પૂછાય છે. એ રીતે ચાલો ધ્યાન આપજો. એક જિલ્લાની વક્તૃત્વ સ્પર્ધા છે અથવા વૃક્ષારોપણ છે અથવા કાર્યક્રમ છે, જેને ભાગ લેવો આ સાહેબ પાસે નામ લખાવે કે આ તે વગેરે જે છે સૂચના આપવામાં આવે છે. ગમે તે પ્રકારની સૂચના આપી એ વર્ગ વ્યવહારનું છઠ્ઠું ઘટક છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે વર્ગ વ્યવહારના બધા ઘટકો જે છે એ ક્રમમાં છે, બધો એનો ક્રમ જળવાવો ખૂબ જરૂરી છે. અને પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે વર્ગ વ્યવહારનું 5મું ઘટક કયું છે, વર્ગ વ્યવહારનું 7મું ઘટક કયું છે. ચાલો છઠ્ઠું ઘટક સૂચના આપી. શિક્ષકે વર્ગની અંદર, વર્ગ શરૂ થયો હોય ત્યારે કે વર્ગ પૂરો થવાનો સમય હોય ત્યારે કોઈ બાબત કે ઘટનાને લગતી સૂચના આપવી પડે છે. ચાલો ટીકા કરવી કે સત્તા પ્રસ્થાપિત કરવી. વિદ્યાર્થીનું વર્તન જ્યારે અયોગ્ય હોય ત્યારે મૂલ્યોની ટીકા કરી તેને સ્વીકૃત વર્તન તરફ આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન જે છે એ શિક્ષકનો હોવો જોઈએ. વિદ્યાર્થી જ્યારે ક્લાસની અંદર, શાળામાં, રિસેસ દરમિયાન અથવા શાળા પહેલા અથવા શાળા પછી કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન કરે, એ અસ્વીકૃત વર્તન કરે, એ અસ્વીકૃત વર્તનને દૂર કરી વર્તનની સ્વીકૃતિ તરફ લઈ જવા માટેનો શિક્ષકનો પ્રયત્ન હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગુટખા ખાતો હોય તો, કોઈ વિદ્યાર્થી અન્ય વ્યક્તિ વિદ્યાર્થીને બાંધતો હોય તો, વધારે પડતી મસ્તી કરતો હોય તો, તોફાન કરતો હોય તો, ક્લાસની અંદર ડિસ્ટર્બ કરતો હોય ત્યારે, અથવા અન્ય વિદ્યાર્થીઓના નામ પાડતો હોય, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા ન દેતો હોય, ક્લાસની અંદર સતત જે છે એ બોલાચાલી કાતે વગેરે રહેતો હોય ત્યારે, આવું જ્યારે અભ્યાસ જ્યારે શિક્ષક કરાવતા હોય ત્યારે જે છે એ કોમેન્ટ પાસ કરતો હોય, આવી બધી જે અસ્વીકાર્ય વર્તનો છે, ક્લાસમાં દરરોજ મોડું આવવું, ન આવવું, ક્લાસની અંદર ધ્યાન ન આપવું, અન્ય પ્રવૃત્તિ પ્રત્યે વધારે પડતા ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓની યુનિટી બનાવવી અને શાળા વિરુદ્ધ ઉશ્કેરવા વિદ્યાર્થીઓને, એના મિત્રોને, આ બધી જુદા જુદા પ્રકારની અસ્વીકૃતિ છે. એ અસ્વીકૃતિને દૂર કરી સ્વીકૃતિ તરફ લઈ જવાનો પ્રયત્ન એ 7મું ઘટક છે.
ખાસ કરવું આપણે એવા વિદ્યાર્થીઓની ટીકા કરવી અને એ વિદ્યાર્થીઓની સત્તા પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન આપણે કરવો પડે. શિક્ષક વિદ્યાર્થીને ધૂતકારે તેથી વર્ગ વ્યવહારમાં ભાગ લેવા માટે હતોત્સાહ બને છે. આવો વિદ્યાર્થી જે હોય કે જે વિદ્યાર્થી અસ્વીકૃતયુક્ત વર્તન કરે એવા પ્રકારના વિદ્યાર્થીઓને એ અસ્વીકૃતિની દિશાની અંદર વાળીને એને સ્વીકૃત દિશા કરી શકાય. કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો એને રમત ગમતને જોડી દેવાનો, ભણવામાં રસ હોય વકૃત સ્પર્ધાની અંદર કે અન્ય કોઈ જગ્યાએ જોડી દેવાનો, વૃક્ષારોપણમાં જોડી દેવાનો, પ્રાર્થના સભામાં જોડી દેવાનો, મોનિટર બનાવી દેવાનો. સૌથી વધારે તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવી દેવો એ પણ એક પ્રકારની અસ્વીકૃતિ કે સત્તા પ્રસ્થાપિત કરવી ઘટક તરફ જોવા મળે છે. ચાલો, વિદ્યાર્થી જવાબ આપે. શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી આપે એને વિદ્યાર્થી જવાબ આપે. વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થી જવાબ આપે, શિક્ષક પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થી જવાબ આપે છે. પહેલા અસહકારની લડત ભણાવી લે પછી ક્યાંક અસહકારની લડત ક્યારે થઈ હતી, અસહકારની લડત જે છે એમાં કોને કોને ભાગ લીધો, નીચેનામાંથી કોને અસહકારની લડતમાં ભાગ લીધો ન હતો. પ્રથમ વિશ્વની અંદર કેટલા દેશો જોડાયેલા હતા અથવા જોડાયા હતા કહી શકાય. 1857 ની અંદર વિપ્લવની અંદર પ્રથમ શહીદ થનાર કોણ હતો નીચેનામાંથી. આ રીતે પ્રશ્ન પૂછી શકાય. ટોપિક ભણાવીને પણ પ્રશ્ન પૂછી શકાય અથવા ગઈકાલે ભણાવ્યું હોય એ આજે ત્યાંથી શરૂ કરવું હોય તો એ અંગેનો પ્રશ્ન પણ પૂછી શકે. શિક્ષક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થીઓ જવાબ આપે છે. ત્યાર પછી વિદ્યાર્થીની પહેલ. વર્ગની અંદર ક્ષમતા વિકાસની રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ જે છે કોઈ મુદ્દો રજૂ કરવાની પહેલ કરે, કોઈ મુદ્દો રજૂ કરવાની પહેલ કરે અથવા વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા પ્રશ્નો બોલવામાં ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ બોલે એવી ઈચ્છા જોવા મળે છે, પહેલ કરે. દાખલા તરીકે કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થી જવાબ દેવાનો પહેલ કરે, સાહેબ કહું, અથવા હાથ ઊંચો કરે, આંગળી ઊંચી કરે, સાહેબ 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 મને. આવું કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. એ જે છે ને વિદ્યાર્થીની પહેલ કહેવાય. અથવા વિદ્યાર્થી પોતાની ક્ષમતા અનુસાર કોઈ વસ્તુ જે છે શિક્ષક સામે રજૂ કરે કે સર આ મુદ્દો જે છે એ અમે રજૂ કરીને એક જે છે એ TLM કે આ તે વગેરે જેવું અમે પોસ્ટર જેવું મોટું બનાવીને આ પ્રયોગ જે છે અમે દિવાલે અથવા નોટિસ બોર્ડ ઉપર સાહેબ લગાવીએ અમે, અથવા ભારતના બધા રાજ્યો જે છે ઈ અને એના મુખ્યમંત્રીઓ આ તે વગેરે ઈ અમે રજૂ કરવી, અથવા ભારતના રાજ્યો જે છે ઈ અને એના પાટનગરો જે છે આવી બધી વસ્તુ અમે નોટિસ બોર્ડ ઉપર સાહેબ લગાવી. આ જે છે વિદ્યાર્થીઓ ગમે તે કાર્ય કરવા માટે પહેલ કરે. પછી ઈ કાર્ય શૈક્ષણિક હોય કે પછી બિન શૈક્ષણિક હોય, એટલે કે સહ અભ્યાસિક પ્રવૃત્તિ ગમે તેવા પ્રકારની હોય. આ 9મું ઘટક છે. અને છેલ્લું, જો વર્ગ શિક્ષણ દરમિયાન કેટલીક વખત હેતુપૂર્વક વિરામ કરતા હોય છે જે સમયગાળાને વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે સમજી શકતા નથી, શાંતિ કે મૂંઝવણની સ્થિતિ કહેવાય. કેટલીક વખત વર્ગ શિક્ષણ દરમિયાન કેટલાક વખત હેતુપૂર્વક વિરામ કરતા હોય છે. શિક્ષક સમગ્ર 35 કે 40 મિનિટના પીરિયડ દરમિયાન સતત ભણાવવામાં ધ્યાન આપે અને વચમાં કોઈ પ્રશ્ન ન પૂછે તો કેટલાક વિદ્યાર્થીઓનું સમગ્ર ક્લાસ દરમિયાન સમગ્ર પીરિયડ દરમિયાન સહેજે ધ્યાન હોતું નથી. આવા વિદ્યાર્થીઓ જે છે એ શારીરિક રીતે હાજર હોય છે પણ માનસિક રીતે હાજર હોતા નથી. આવા વિદ્યાર્થીઓ જે છે એ શાળાની અંદર વર્ગ દરમિયાન જે ચાલ્યું હતું એ અંગેના પ્રશ્નો જે છે એના જવાબો વિદ્યાર્થી આપી ન શકે. અને વિદ્યાર્થી જવાબ ન આપી કે ત્યારે વિદ્યાર્થી શાંતિ રાખે છે અને શિક્ષક પ્રશ્ન પૂછે અથવા કહેવામાં આવે તો મૂંઝવણ અનુભવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આપણો પીરિયડ પૂરો થયો અને આ બાજુ આપણા રમેશભાઈની ઊંઘ પૂરી થઈ. એમ પછી છેલ્લે કહેવું પડે ત્યારે વિદ્યાર્થી જે છે એને કહેવામાં આવે ચાલો શું મુદ્દો આવેલો અથવા કયો ટોપિક આવેલો અથવા મુદ્દાની અંદર શું આવ્યું, ત્યારે એને ખબર હોતી નથી. આ વ્યક્તિ જે છે એ વિદ્યાર્થી શાંતિ કે મૂંઝવણ અનુભવે છે. આ 10 ઘટકો હતા વર્ગ વ્યવહારના 10 ઘટકો. ફરી વખત વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે વર્ગ વ્યવહારનું 5મું ઘટક કયું હતું, વર્ગ વ્યવહારનું 4થું ઘટક કયું હતું. નીચેનામાંથી આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે, નીચેનામાંથી શિક્ષકની પરોક્ષ અસર કઈ છે? A, B, C અને આમાંથી એક આપ્યો હોય તો આ છે. નીચેનામાંથી શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ નથી? તો આ 3 આપ્યું હોય ને બીજું એકાદું આપ્યું હોય. નીચેનામાંથી શિક્ષકની પરોક્ષ અસર કઈ નથી? તો આમાંથી 3 આપ્યું હોય ને બીજું એકાદું ગમે એ આપ્યું હોય તો આમાંથી ન પણ આપ્યું. એ તમારે શોધી કાઢવું, એ તમારા માટે મહત્વનું છે. વર્ગ વ્યવહારના ઘટકો મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર કોણ? તો કે નેડ ફ્લેન્ડર્સ. કેટલા? તો કે 10. 10 ઘટકોને ક્રમમાં આવડવા જરૂરી છે. અને આ 10 ઘટકો જે છે એ આ મુજબ છે. ખાસ ધ્યાન રાખવાનું છે. 10 ઘટકોના નામ આપણા માટે મહત્વના છે. 10 ઘટકોની અંદરની સમજૂતી તો મેં તમને સમજ માટે આપી છે વિદ્યાર્થી મિત્રો. 10 ઘટકોની સમજૂતી જે છે એ તો કે આમાં શું આવે એ ખાસ લાગણીનો સ્વીકાર કરે છે, વખાણ કરે,
વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કરે, વચમાં પ્રશ્નો પૂછે, વ્યાખ્યાન કે પ્રવચન આપે, કથન સ્વરૂપે સૂચના આપે, ટીકા કરે, વિદ્યાર્થી જવાબ આપે, વિદ્યાર્થી પહેલ કરે કે શાંતિ કે મૂંઝવણ અનુભવે. આવી રીતે વર્ગ વ્યવહારના કુલ 10 ઘટકો છે. જો આપણે વર્ગ વ્યવહારને બહુ સારો બનાવવો હોય, બહુ વ્યવસ્થિત બનાવવો હોય, અસરકારક એટલે સારો, અસરકારક બનાવવો હોય, સારો બનાવવો હોય, ખૂબ જ સારો. અસરકારકનું ગુજરાતી થાય વિદ્યાર્થી મિત્રો સારો બનાવવો હોય તો શિક્ષક કે વર્ગ વ્યવહારમાં જતા પહેલા પૂરેપૂરી તૈયારી સાથે જવું જોઈએ. પૂરેપૂરી તૈયારી સાથે જવું પડે. શિક્ષક કે ક્લાસમાં જતા પહેલા પૂરેપૂરી તૈયારી સાથે જવું પડે, સજ્જતા સાથે જવું પડે. પોતે જે ટોપિક ભણાવવાનો હોય, પોતે જે મુદ્દો ભણાવવાનો હોય અથવા મુદ્દાને સંલગ્ન જે માહિતી આપવાની છે એ પૂરેપૂરી જ્ઞાન સમજ સાથે જવું પડે અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું જ્ઞાન અને સમજ આપી શકે હેતુથી જવું પડે. ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં સામેલ કરવા પડે. દરેકે દરેક પ્રવૃત્તિની અંદર વર્ગના બધા જ બાળકોને બધી પ્રવૃત્તિમાં સામેલ કરવા પડે. દરેક પ્રવૃત્તિની અંદર સામેલ કરવા પડે. કઈ પ્રવૃત્તિઓ તો કે પછી વૃક્ષારોપણની પ્રવૃત્તિ હોય કે વક્તૃત્વ સ્પર્ધાની પ્રવૃત્તિ હોય, સુલેખનની પ્રવૃત્તિ હોય કે પછી નિબંધ લેખનની પ્રવૃત્તિ હોય કે પછી પ્રાર્થના સભાની પ્રવૃત્તિ હોય, ભાગ લેવાનો હોય. આ બધી પ્રવૃત્તિમાં બધા વિદ્યાર્થીઓને સામેલ કરવા પડે. પછી ભલે બધા વિદ્યાર્થીઓ ભાગ લે કે ન લે, બધા વિદ્યાર્થીઓને એની અંદર ભાગ લેવાની તક એક સરખી હોય એ બાબત આપણા માટે ઈચ્છનીય છે. ખાસ ધ્યાન રાખવાનું છે, અસરકારક પ્રત્યયન અને અધ્યયન અનુભવો પૂરા પાડવા પડે. અસરકારક પ્રત્યયન સારું થવું પડે. પ્રત્યયન કોને કહેવાય? હું રજૂ કરું છું કોઈ વસ્તુને અને સામેવાળો વ્યક્તિ જે છે સાંભળે છે ને પ્રત્યયન કહેવાય. પ્રત્યયન એ બે વ્યક્તિ વચ્ચેની એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ માહિતી આપે છે અને બીજી વ્યક્તિ માહિતી સાંભળે છે. પ્રત્યયન એ બે વ્યક્તિ વચ્ચેની એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ જે છે એ પ્રેષક હોય છે અને બીજો વ્યક્તિ જે છે એ ગ્રાહક હોય છે. આ સેન્ડર કહેવાય. પ્રેષક એટલે સેન્ડર અને ગ્રાહક એટલે રિસીવર. પ્રત્યયન અને અધ્યયન અનુભવ પૂરા પાડવો પડે. અધ્યયન એટલે કે શૈક્ષણિક, શિક્ષણ અંગેના અનુભવ અંગેના અનુભવ, શિક્ષણ અંગેના અનુભવો પૂરા પાડવા પડે કોઈ પણ બાબત અંગેના. ક્લાસની અંદર બધા બાળકોને એક સરખી દ્રષ્ટિથી જોવા પડે અને વ્યક્તિગત ધ્યાન આપવું પડે બધા બાળકો ઉપર. પછી એ ક્લાસમાં ધ્યાન આપતા હોય કે ન આપતા હોય, એ હોમવર્ક લાવતા હોય કે ન લાવતા હોય, એ કોમેન્ટ પાસ કરતા હોય કે ન કરતા હોય, એ ગમે તે શીખતા હોય કે ન શીખતા હોય, શિસ્તનું પાલન કરતા હોય કે ન પાલન કરતા હોય, યુનિફોર્મ પહેરીને આવતા હોય કે ન આવતા હોય, મોડા આવતા હોય, વહેલા આવતા હોય વગેરે, ક્લાસમાં ગેરહાજર રહેતા હોય વારંવાર. બધા વિદ્યાર્થીઓ પ્રત્યે એક જ સરખી દ્રષ્ટિ રાખવી જોઈએ. બધા વિદ્યાર્થીઓ પ્રત્યે અસરકારક રીતે પ્રત્યયન કરવું પડે, અધ્યયન અનુભવ પૂરા પાડવા પડે. બધા બાળકો પ્રત્યે એક જ સમાનતાની દ્રષ્ટિ રાખવી પડે. બધા બાળકોને તમામ પ્રકારના નિયમોની અંદર, શાળાની અંદર નિયમોનો ભંગ કરે તો આ બાળકો જે છે એને કંઈ નહીં કહેવાનું, આ બાળકો નહીં, એવું નહીં. બધા બાળકો પ્રત્યે એક જ સરખી દ્રષ્ટિ રાખવાની અને બધા બાળકો પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપવાનું. શિક્ષકની વાણી કેવી હોવી જોઈએ? વિદ્યાર્થીને મજા આવે એવી વાણી હોવી પડે. એકદમ મધુર હોવી પડે, કર્ણપ્રિય હોવી પડે, મીઠી હોવી પડે, સૌમ્ય, સ્પષ્ટ, સચોટ, પરફેક્ટ, શુદ્ધ ઉચ્ચારણ વાળી, યોગ્ય આરોહ અવરોહ વાળી અને વિવેકપૂર્ણ હોવી પડે. શિક્ષકની વાણી જે છે એ ક્લાસ દરમિયાન અથવા શાળા દરમિયાન, અરે આ બધી વાત તો જવા દો, શિક્ષક જે છે એ શાળા સમયગાળા દરમિયાન તો શૈક્ષણિક કાર્ય કરતો હોય, ઘરે જાય ને ત્યારે પણ એ સૌમ્ય, મીઠી, મધુર આવા પ્રકારની વાણી હોવી જોઈએ. બોલે ત્યારથી કોકને ખબર પડી જાય કે આ કોક સજ્જન માણસ હોય એવું લાગે છે, આ વ્યક્તિ જે છે કોઈ શિક્ષક છે, આ તો બરોબર, એમ કોઈ વ્યક્તિ કહેવો પડે. ઉગ્ર સ્વભાવ ન હોવો જોઈએ. શિક્ષકની વાણી કાનને પ્રિય લાગે એવી પડે, કર્ણપ્રિય, મીઠી, મધુર, સૌમ્ય, સ્પષ્ટ, સચોટ, ઉચ્ચારણ એકદમ પરફેક્ટ હોવું પડે, શુદ્ધ હોવું પડે, યોગ્ય આરોહ અવરોહ વાળી અને વિવેકપૂર્ણ હોવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે નાનો વ્યક્તિ હોય પણ હોય ઊભો થા, સમજીને પડે કેટલી વાર કહેવાનું, સીધો બેતો હોય તો ખબર પડતી નથી હારાવ, આવા શબ્દો નહીં. એને માન આપવાનું પડે, એને આદર આપવાનો. આપણા કરતા નાનો હોય તો ઊભા થાવ. સરસ, ગુડ. હા રમેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. રમેશભાઈ, કોઈ નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોમલ, ઊભી થા કોમલ, એમ નહીં, કોમલબેન ઊભા થાવ અથવા કોમલબા ઊભા થાવ. કિંજલ ઊભી થા, કિંજલબા ઊભા થાવ. રાજુ ઊભો થા, રાજુભાઈ ઊભા થાવ. રાજેશભાઈ સરસ, ગુડ.
આવા પ્રકારની વાહ ભાઈ વાહ કહેવું પડે હો બાકી સરસ ગુડ ખૂબ ખૂબ અભિનંદન વાહ ભાઈ વાહ જમાવટ હો બાકી બસ આવા મહેનતની જરૂર છે વિદ્યાર્થી મિત્રો મારે આવા જ વિદ્યાર્થીની જરૂર છે કહેવું પડે હો બાકી સરસ આવા પ્રકારની સારી સરસ ગુડ કર્ણપ્રિય મીઠી મધુર સૌમ્ય સચોટ પરફેક્ટ ઉચ્ચારણ એકદમ શુદ્ધ હોવું પડે આવી વાણી હોવી પડે શિક્ષકની શિક્ષકના સભ્ય વર્તન અને સારા ગુણોની છાપ વિદ્યાર્થીના માણસને અસર કરે એવા પ્રકારની હોવી જોઈએ શિક્ષકનો પોશાક ખાસ એક વાણી પોશાક કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું પડે ખાસ ક્લાસ દરમિયાન અથવા અન્ય સમયગાળા દરમિયાન શિક્ષક જે છે એ ગલ્લે ઊભો હોય માવો ખાતો હોય માવો બનાવતો હોય મોઢામાં ક્યારેક તો ક્લાસની અંદર પણ અથવા શાળામાં ફ્રી પીરિયડની અંદર માવો ચોરીને ડબલાની અંદર કાગળિયું નાખી અથવા ગમે ત્યાં નાખી દે હા તમાકુનો ભૂકો કાતે નાખ્યો હોય ગમે ત્યાં નાખી દે પછી મોઢામાં હા બોલો હું બોલો ને નહીં આવા પ્રકારની વિદ્યાર્થીઓ શિક્ષકને આદર્શરૂપ માને છે શિક્ષકના સભ્ય વર્તન સગુણોની છાપ વિદ્યાર્થીના માણસને સ્પર્શ કરતી હોવી જોઈએ પ્રસન્ન ચિત્તે એકદમ શાંતિથી અને સ્પિરિટથી ઉત્સાહથી વર્ગમાં પ્રવેશ કરવાનો એકદમ શાંતિથી પ્રસન્ન ચિત્તે એડિયું પીધેલા જેવા મોઢા સાથે નહીં બિલકુલ ઉતરી ગયેલા મોઢા સાથે નહીં પણ બહુ વ્યવસ્થિત રીતે સારી રીતે ઉત્સાહથી સ્પિરિટથી પ્રસન્ન ચિત્તે અને એકદમ શાંતિથી ક્લાસની અંદર પ્રવેશ કરવો જોઈએ તરત જ બધા વિદ્યાર્થીઓ જે છે એ ગમે તે પ્રવૃત્તિ કરતા હોય બધા ઊભા થઈ જાય સરસ ગુડ મોર્નિંગ નમસ્કાર નમસ્તે સાહેબ ગુડ મોર્નિંગ માતૃદેવો ભવ જય ભારત જય હિન્દ આ તે વગેરે દ્વારા શિક્ષકને બિરદાવે ચાલો ત્યાર પછી વર્ગની અંદર જતા પહેલા પછી ખાસ તો વિજ્ઞાનના શિક્ષકે ગણિતના શિક્ષકે વગેરે જુદા જુદા પ્રકારના સાધનોને તપાસી લેવા પડે ક્લાસની અંદર પીરિયડની અંદર જુદા જુદા પ્રકારના સાધનોની જરૂર પડવાની હોય તો જે સાધનોની જરૂર પડતી હોય એ બધા સાધનો લઈ જાય સામાન્ય રીતે ચોક ડસ્ટર અને પાઠ્યપુસ્તકની જરૂર પડે પરંતુ આ પ્રકારના શિક્ષક ભૂગોળનો શિક્ષક હોય અને એને નકશાની જરૂર પડતી હોય અથવા પૃથ્વીના ગોળાની જરૂર પડતી હોય વિજ્ઞાનનો શિક્ષક હોય તો જુદા જુદા પ્રકારના પ્રાયોગિક એટલે પ્રયોગના સાધનોની જરૂર પડતી હોય ગણિતના શિક્ષક હોય તો એને જુદા જુદા પ્રકારની આકૃતિઓ દોરવાની હોય ભૌમિતિક આકૃતિઓ દોરવાની જુદા જુદા પ્રકારના સાધનોની જરૂર પડતી હોય બધા સાધનો ચકાસી લેવા પડે અને બધા સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડે બધા સાધનોને સાથે લઈ જવા પડે ચોક ડસ્ટર પાઠ્યપુસ્તક શૈક્ષણિક ઉપકરણો વગેરે આ ઉપરાંત આ બધી વસ્તુને લઈને પછી જ ક્લાસની અંદર જવું જોઈએ શિક્ષક ક્લાસમાં જાય ને પછી વિદ્યાર્થીને ક્યાંક ચાય તો ઓલા પણ પડ્યું છે ડસ્ટર લઈ તો એ ગોતીને પાછો સાહેબ ક્યાં હે આવા પ્રકારની વસ્તુની જ્યારે વિદ્યાર્થીઓ એકદમ ભણવા માટે તૈયાર થઈ ગયા હોય ને બીજી 5-7 મિનિટ બગડે પછી બીજા વિદ્યાર્થી મોકલે તરત વિદ્યાર્થી ઓલા વિદ્યાર્થીની કાપે બીજો વિદ્યાર્થી સાહેબ એને મોકલો એને શું આવડે હમણાં જોઈજો હું જઉં લઈ આવું બને છે ને બને જ તે વિદ્યાર્થી મિત્રો બીજો જાય એ ગોતે ન મળે પછી એકારે બીજા 2-3 ઊભા થઈને જાય વસ્તુ લેવા માટે પછી ઈ ઘડીક વાર લાગે 2-3 મિનિટ થાય એટલે પાછા શિક્ષક જાય પાછા વસ્તુ લેવા માટે એટલે અહીંયા નથી ક્યાં મૂકી પાછા 4 મિનિટ પછી પાછા આવે 35 મિનિટના ટાઈમ ટેબલના પીરિયડમાં વાંહે વધે 22 મિનિટ 12-13 મિનિટ બગડી જાય પછી હાજરી પૂરવાની કાતે વગેરે એ સમય બગડે એ જુદો વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક સાધનો તપાસી લેવાના વિષય અને એકમ જે મુદ્દો ભણાવવાનો હોય સંદર્ભ સાહિત્યનો અગાઉથી અભ્યાસ કરી લેવો પડે જે ટોપિક ભણાવવાનો હોય જે મુદ્દો ભણાવવાનો હોય દાંડીકૂચ ભણાવવાની અસહકાર લડત ભણાવવાની હોય કોઈ પ્રયોગ ભણાવવાનો હોય કે પછી કોઈ પ્રમેય ભણાવવાનો હોય એને સંલગ્ન બીજી માહિતી જે છે એ આપણે પહેલા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીને જે છે એ સ્વીકારી લેવી પડે એ અગાઉ અભ્યાસ કરવો પડે અને એને રૂપ આપણે માહિતી પ્રાપ્ત કરી લેવી જોઈએ ચાલો કોઈ પણ મુદ્દો હોય ટોપિક હોય એકમ અંગે મૂંઝવણ કે અસ્પષ્ટતા હોય તો સાથી મિત્રો સાથે પરામર્શન એટલે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન લઈને માહિતી આપણે પ્રાપ્ત કરવી પડે અહીં શૈક્ષણિક સાધનો ખાસ મહત્વ એક જ શબ્દ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તોય પૂરતું છે આ પરામર્શન કરીને એની પાસે સમજ મેળવવી પડે સમજ મેળવતા આપણને શરમ થાય કે હા હું આની પાસે સમજ મેળવું આની પાસે માહિતી મેળવું એ કહે છે કે હા આને તો બીએડ કર્યું એમએડ કર્યું પીએચડી કર્યું તો એને નથી આવડતું એવું નહીં રાખવાનું શરમ સંકોચ નહીં રાખવાનું પોતાના સંપૂર્ણ જ્ઞાન સાથે ક્લાસની અંદર જવાનું અને પરામર્શન એટલે કે પૂરેપૂરું માર્ગદર્શન પૂરેપૂરું જે છે એ માર્ગદર્શન અથવા કોઈ પણ પ્રકારની માહિતી લઈને ત્યાર પછી જવું પડે વોટ ટુ ટીચ શું શીખવાનું છે શા માટે શીખવાનું છે અને કઈ રીતે શીખવાનું છે વોટ ટુ ટીચ વાય ટુ ટીચ એન્ડ હાઉ ટુ ટીચ આ બાબતને ધ્યાનમાં રાખીને અગાઉથી વિચારણા કરવી પડે અગાઉથી વિચારણા કરવાની
બધું વિચાર કરી લેવાનું, શું મારે શીખવાડવાનું છે. આ 35-40 મિનિટના પીરિયડ દરમિયાન મારે શું શીખવાડવાનું છે, કેવી રીતે શીખવાડવાનું છે અને શું કામ શીખવાડવાનું છે. આ મુદ્દો હું જે શીખવાડવાનું છે એ શાના માટે અસરકારક છે, એમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે. આખો મુદ્દો ભણાયો હોય અને એ પરીક્ષા લક્ષી હોય જ નહીં, એમાંથી કંઈ પૂછાતું ન હોય તો વિદ્યાર્થી ઉપર પણ ખોટી અસર થાય અને વિદ્યાર્થીનું ધ્યાન પણ ન જાય ને આપણને પણ ઉત્સાહ ન થાય ને વિદ્યાર્થીને પણ ન થાય. શું શીખવવાનું છે, કઈ રીતે શીખવવાનું છે અને શા માટે શીખવવાનું છે બાબત અંગે પહેલેથી વિચારણા કરવી પડે. એકમના વિષય વસ્તુને આત્મસાત કરી લેવું પડે. જે આપણે મુદ્દો ભણાવવાનો છે એ પૂરેપૂરો મુદ્દો શિક્ષકને જે ભણાવવા માટે ગયો છે ને એ શિક્ષકને પૂરેપૂરો આવડતો હોવો પડે, એને પૂરેપૂરો આત્મસાત કરેલો હોવો જોઈએ, પૂરેપૂરો આત્મસાત કરેલો હોવો પડે. એ મુદ્દામાંથી વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવાનો હોય, પ્રશ્નો પહેલેથી વિચારી લીધેલા હોવા પડે કે આ મુદ્દો ભણાયા પછી મારે આવા પ્રકારના પ્રશ્નો જે છે એ રજૂ કરવાના છે અથવા પૂછવાના છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ બાળકોને એક જ સમાન ભાવે જોવાના, બધા બાળકોને સમાન જોવાના. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, રિવાજ, પ્રાંત, રહેણીકેણી, સમાજ, સંસ્કૃતિ આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, કોઈ પણ પ્રકારનો નહીં. વર્ગ ભેદ કે આતે જાતિ ભેદ કોઈ પણ પ્રકારનો ભેદ રાખવાનો નહીં. બધા બાળકોને એક સમાન રીતે જોવા માટેનો પ્રયત્ન કરવો. એ ખાસ વર્ગ વ્યવહારના કેટલાક ઘટકો છે. ટૂંકમાં આપણે કહીએ તો વર્ગ વ્યવહારને સારી રીતે બનાવી શકાય, અસરકારક રીતે બનાવી શકાય, આવી કેટલીક બાબતો જે જોવા મળે છે ને એ બધી બાબતો નો ઉપયોગ કરીને વર્ગને કે ક્લાસને બહુ સારી રીતે બનાવી શકાય અથવા બહુ અસરકારક રીતે બનાવી શકાય. આવા પ્રકારના વર્ગ વ્યવહારને અસરકારક બનાવતા જુદા જુદા પ્રકારના અનેક ઘટકો એવા હતા કે જેનો ઉપયોગ કરવાથી વર્ગને સારી રીતે કેળવી શકાય. ચાલો, હજી વર્ગ વ્યવહારને અસર કરતા ઘટકો. વર્ગ વ્યવહારની અંદર વર્ગખંડની અંદર એટલે કે ક્લાસમાં ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય કરવાનું, ગુણવત્તાસભર ક્વોલિટી વાળું, સંપૂર્ણ પૂરેપૂરી માહિતી, સાચી માહિતી, યથાર્થ માહિતી, સારી, સાચી અને પરફેક્ટ ચોક્કસ માહિતી, સંદિગ્ધતા વગરની માહિતી કે લગભગ નો આવે. લગભગ અસહકારની લડત 1920માં થઈ હતી એમ નહીં, 1920માં અસહકારની લડત થઈ હતી, બસ પરફેક્ટ એવી જ રીતે, એમ પરફેક્ટ કહી શકાય. સાહેબ કચ્છમાં ધરતીકંપ ક્યારે થયો હતો? લગભગ 2001માં થયો હતો. કેટલી તીવ્ર હતો કે સાહેબ લગભગ એમ નહીં. કચ્છની અંદર 2001ની અંદર 26મી જાન્યુઆરી 2001ની અંદર 8:46 52 સેકન્ડનો ધરતીકંપ થયો હતો. અને આ ધરતીકંપ માળિયા મિયાણા એનું ભચાઉ જે છે એનું રિક્ટર સ્કેલ એનું કેન્દ્ર હતું અને એની તીવ્રતા 7.9ની તીવ્રતા હતી. એમ પરફેક્ટ કહી શકાય. એમ 98-99માં કંડલાનું વાવાઝોડું હતું, એ સાહેબ કંડલાના વાવાઝોડાની ઝડપ કેટલી હતી? પરફેક્ટ કહી શકાય. સાહેબ એની ઝડપ જ્યારે વાવાઝોડું તીવ્રતાથી ફૂંકાણું ને દરિયામાંથી ત્યારે એની ઝડપ 178 કિલોમીટર પ્રતિ કલાક હતી. એમ પરફેક્ટ કહી શકાય. ગુણવત્તા સભર શિક્ષણ આપવાનું, ક્વોલિટી વાળું, જાજુ વધારે એમ નહીં, ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી વાળું ગુણવત્તા સભર શિક્ષણ કાર્ય કરવાનું. વર્ગખંડમાં બાળકોને સ્વ અધ્યયનની તકો પૂરી પાડવાની, નકરું ભણાય કરવાનું નહીં. બાળક જવાબ દે, બાળક લખે, બાળક મનોયત્ન લખે, બાળક સ્વાધ્યાય લખે, જાતે જવાબ દે, જાતે લખે. ભલે આખા ક્લાસ દરમિયાન 4 જ લીટી ચાલે, 4 જ પ્રશ્નો ચાલે 35 કે 40 મિનિટના સમયગાળા દરમિયાન, અને એની અંદર વિદ્યાર્થીને 2 કે 3 કે 4 લીટી જ બધા વિદ્યાર્થીને આપણે મહત્વનું છે. અહીં હોશિયાર, મધ્યમ અને ઠોઠ એટલે કે નબળા આ બધા વિદ્યાર્થીઓને એક જ સમાન ભાવથી ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય કરવાનું અને એને પૂરેપૂરી સરખી તકો આપવાની. બાળકોમાં દરેક બાળકની અંદર શક્તિ જુદી જુદી રહેલી હોય. કેટલાકને ચિત્ર દોરતા સારું આવડતું હોય, કેટલાકને અક્ષર સારા હોય, કેટલાકને બોલતા સારું આવડતું હોય, કેટલાકને ગાતા સારું આવડતું હોય, કેટલાકમાં જે છે એ આગેવાની કરવાનું કે નેતૃત્વ કરવાનું, કેટલાકમાં સામાન્ય વિશેષ શક્તિઓ રહેલી હોય છે, કેટલાકમાં ચિત્ર દોરવાની શક્તિ હોય છે, કેટલાકમાં વક્તૃત્વ સ્પર્ધા, કેટલાકની અંદર જુદા જુદા મુદ્દાને વિસ્તૃત રીતે રજૂ કરવાની ક્ષમતા હોય છે. આ બધી ક્ષમતા જેને કહેવાય છુપાયેલી શક્તિ. વિદ્યાર્થીની અંદર રહેલી આ પ્રકારની છુપાયેલી શક્તિને કેળવીને પૂરેપૂરી તકો આપવી જોઈએ. હકારાત્મક અને હકારાત્મક શાબ્દિક અને અશાબ્દિક સુદ્રઢકોનો ઉપયોગ કરવો પડે. સુદ્રઢકો હકારાત્મક, ફક્ત હકારાત્મકનો ઉપયોગ કરવો પડે જેથી વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે. પ્રબલન કહેવાય એને, પ્રબલન પ્રોત્સાહન. પ્રતિક્રિયાની સંભાવના વધારનારું એને હકારાત્મક કહેવાય. બાળક જવાબ દેવા માટે પ્રતિક્રિયાની સંભાવના વધે, એના માટે એને પોઝિટિવ કહેવાય, એને હકારાત્મક કહેવાય. પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા પછી રજૂ કરાતી કોઈ પણ પ્રકારની વસ્તુ એને હકારાત્મક પ્રબલન કહેવાય. સુદ્રઢક બીજું નામ.
એ શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક પણ હોઈ શકે. જો શિક્ષક શબ્દો દ્વારા રજૂ કરે, વાહ સરસ, ગુડ, અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સરસ, કેવું પડે બાકી સરસ, આ બધી વસ્તુ જે છે એને શાબ્દિક સુદ્રઢક કહેવાય. અને અશાબ્દિક સુદ્રઢક એટલે મોઢું બગાડવું, કરડો સ્વભાવ કરવો, એકદમ બેજા કેવું, આને અશાબ્દિક કહેવામાં આવે છે. મોઢાના હાવભાવ, શરીરની સ્થિતિ, અંગ ચેષ્ટાઓ, હલનચલન, આ બધી વસ્તુઓ છે કે જેમાં શબ્દોનો ઉપયોગ નહીવત થાય છે અથવા ઓછો થાય છે, એને અશાબ્દિક સુદ્રઢક કહેવાય. બાળકોમાં રાષ્ટ્રભાવના જીવન મૂલ્યો દ્રઢ બનાવવા માટે આપણે ખાસ કાળજી રાખવી પડે. રાષ્ટ્રભાવના દ્રઢ બને, બિલકુલ દેશ પ્રેમ, એના માટે જુદા જુદા પ્રકારના દેશપ્રેમીઓ વ્યક્તિઓ જે છે એ જેને દેશને મદદ કરી છે, દેશની સેવા કરી છે, દેશનું રક્ષણ કર્યું છે અથવા દેશના રક્ષણ માટે પોતાની જાન કુરબાન કરી નાખી છે, એવા પ્રકારના કેટલાક વ્યક્તિઓ, પછી સુભાષચંદ્ર બોઝ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક હોય, બિપિનચંદ્ર પાલ હોય, શહીદ ભગતસિંહ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આ બધા વ્યક્તિઓના વ્યક્તિત્વને પ્રાર્થના સભાની અંદર રજૂ કરવા પડે. આ ઉપરાંત જે જુદા જુદા પ્રકારના રાષ્ટ્રીય તહેવારો આવતા હોય, જેવા કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, એના વિશેની વિદ્યાર્થીઓને સમગ્ર ક્લાસ દરમિયાન અથવા પ્રાર્થના સભાની અંદર યોગ્ય પ્રકારની માહિતી આપવી પડે. અને રાષ્ટ્રભાવના બિલકુલ કેળવાય. એ રાષ્ટ્રભાવના કેળવવાથી છેક કુટુંબ ભાવના સુધી એને છેક લાવી શકાય એવી બાબત આપણે એને પ્રેરિત કરવી પડે. પછી કચરો ગમે ત્યાં નાખવો, પાણી ગમે ત્યાં ઢોળવું, એ પણ એક પ્રકારની રાષ્ટ્રભાવના છે વિદ્યાર્થી મિત્રો. વૃક્ષો કાપવા, આ તમામ પ્રકારની બાબતો, ફૂલો તોડવા, આ બધી વસ્તુઓ જે છે એ રાષ્ટ્રભાવના કે જીવન મૂલ્યોને દ્રઢ બનાવવા માટે આપણે કાળજી રાખવી પડે. ક્લાસની અંદર બાળકો જે છે એ પુસ્તકીય જ્ઞાન તો મેળવે છે, પણ પુસ્તકીય જ્ઞાન સિવાયને કેટલીક બાબતો એને સર્વાંગીણ વિકાસ કહેવાય. સર્વાંગીણ વિકાસ એટલે કે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, અભ્યાસ સિવાયની જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ, જેવી કે ચિત્ર, વાંચન આવે, ચિત્ર આવે, પ્રાર્થના સભા આવે, શિસ્ત આવે, સફાઈ આવે, જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ આવે, વૃક્ષારોપણથી માંડીને તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ. એવું નથી કે બધા વિદ્યાર્થીઓ જે છે શિક્ષક જ બને, ડોક્ટર જ બને, વકીલ જ બને. બીજા ક્ષેત્રમાં પણ આગળ વધે. સંગીત આવે, કળા આવે, શિલ્પ આવે, સ્થાપત્ય આવે, ચિત્ર આવે. ચિત્રકાર, મહાન ચિત્રકાર વ્યક્તિ જે છે એ ડોક્ટર, વકીલ, એન્જિનિયર કરતાં પણ વધારે આગળ બની શકે. સારો ઉદ્ઘોષક બની શકે, સારો લેખક, સારો સાહિત્યકાર બની શકે. સર્વાંગીણ વિકાસ, બાળકની અંદર અભ્યાસકીય પ્રવૃત્તિ સિવાયની બીજી પ્રવૃત્તિઓ વિકસાવી શકાય, એના માટે સર્વાંગીણ વિકાસ કરવામાં આવે છે. વર્ગખંડમાં બાળકોને અધ્યાપન કાર્ય અંદર મુક્ત શિસ્તનો આગ્રહ રાખવો પડે, પૂરેપૂરા શિસ્તનો આગ્રહ રાખવો પડે. મુક્ત શિસ્ત બિલકુલ, કે અધ્યાપન કાર્યની અંદર શિસ્ત એવા પ્રકારની હોવી પડે કે મુક્ત શિસ્ત જે છે, બાળકો, વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય, શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે વચમાં કોઈ જાતનું ડિસ્ટર્બ ન કરે, એ બાબત શિક્ષક માટે ઉન્નત પ્રવૃત્તિ છે. સ્વશિસ્ત કહેવાય ને, સ્વશિસ્તનો આગ્રહ રાખવો પડે અધ્યાપન કાર્યની અંદર. બાળકોની મુશ્કેલીને સમજાવવા માટેનો પ્રયત્ન કરો. કેટલાક બાળકોની મુશ્કેલી હોય. એક બાળક દાખલા તરીકે દરરોજ મોડો આવતો હતો. એક છોકરી જે છે એ દરરોજ ક્લાસની અંદર મોડી આવતી હતી. શિક્ષક જે છે એને જુદી રીતે ભેદભાવની દ્રષ્ટિએ જોવા લાગે. આ દરરોજ મોડી આવે, 15 મિનિટ, 20 મિનિટ અથવા 30 મિનિટ ડેઈલી મોડી આવે. શાળા 11 વાગે શરૂ થાય, 11:10 પ્રાર્થના પૂરી થાય, 11:10-15 પહેલો પીરિયડ શરૂ થાય. આ દરરોજ 20 મિનિટ, 15 મિનિટનો પીરિયડ પૂરો થાય, કમ્પ્લીટ આવે. ત્યાર પછી શિક્ષકે ઘણા બધા સમયગાળા દરમિયાન ખરેખર તપાસ કરી તો જોવા એવું મળ્યું કે ઈ છોકરી જે 11મા ધોરણમાં ભણતી, 12મા ધોરણમાં ભણતી છોકરી જે છે ઈ પોતાના નાનો ભાઈ જે હતો, ઈ નાનો ભાઈ જે છે એ અપંગ હતો, એને શાળાએ મૂકીને પછી શાળાએ આવતી હતી. આ સાચી જ્યારે ખબર પડી તો શિક્ષકના આંખમાંથી પણ આંસુ આવી ગયા. આવી કેટલીક પ્રવૃત્તિઓ હોઈ શકે. આ સાચી બનેલી ઘટના છે વિદ્યાર્થી મિત્રો. આ ઘટના મેં અત્યારે ટૂંકમાં તમારી સમક્ષ રજૂ કરી કે એક છોકરી મોડી આવતી હતી, પોતાના અપંગ ભાઈને અથવા અંધ ભાઈને શાળાએ મૂકીને પછી આવતી હતી. અથવા એક મુદ્દો એવો પણ છે, વિડીયો પણ છે કે પોતાની માતા જે છે માંદી હતી અને ઈ માતાને રસોઈ બનાવીને ત્યાર પછી એને ખવડાવીને એને દવા આપીને પછી શાળાએ આવવાનું હતું. આવી મુશ્કેલીઓ પણ આપણે સમજવી પડે. બાળકોના નામ અને કુટુંબમાંથી બને એટલા પરિચિત હોવા જોઈએ. બાળકોના નામથી જ બોલાવવા પડે. આખા ક્લાસને કોઈ પણ શિક્ષક જે છે પોતાના બધા વિદ્યાર્થીને ઓળખતો હોવો પડે અને વિદ્યાર્થીને નામથી જ બોલાવવા પડે. એના કુટુંબથી પણ, એના વાલીથી, એના માતા પિતાથી પણ પરિચિત હોવા જોઈએ.
બાળક સાથે બાળક બનીને સંકોચ છોડીને અભિનય કરવો પડે, કોઈ પણ પ્રકારનો સંકોચ છોડીને અભિનય કરવો પડે, કોઈ પણ પ્રકારનું. હવે કોઈ શિક્ષક હોય, હવે શિક્ષક તો 30 વર્ષનો 35 વર્ષનો હોઈ શકે, અને કોઈ નિવૃત્ત થવાના સમયગાળા દરમિયાન શિક્ષક 55-58 વર્ષનો પણ હોઈ શકે. એ શિક્ષક જ્યારે બીજા ધોરણમાં, 5મા ધોરણમાં, 4થા ધોરણમાં જાય ત્યારે બાળકો જેવા એને બની જવું પડે. એના પ્રકારનો અભિનય પણ કરવો પડે, નાટક, રમત, અભિનય જે છે એ નાસ્તો સાથે કરવો પડે વગેરે. હવે નાના બાળકો સમક્ષ કોઈ શિક્ષક હોય કે નાના બાળકો જેવું આપણને સારું લાગતા શરમ થાય નહીં, એવું નહીં. પછી એ મુજબ જે છે એ બની જવું પડે, અભિનય કરવું પડે. બાગમાં ખીલ્યા છે ફૂલ ફૂલડા, આ પ્રકારનું ફૂલડા કોને ચડાવશું, આ પ્રકારનો અભિનય ગીત પણ રજૂ કરવું પડે બાળક સમક્ષ. નાટક, રમત, નાસ્તો ભેગો કરવો, આવી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે. અને કોઈ પણ રમત બાળકો રમતા હોય, પછી 11મા વાળા હોય, 10મા વાળા હોય, 9મા વાળા હોય, કે પછી પ્રાથમિક શાળાના બાળકો હોય, કોઈ પણ બાળકો સાથે રમત રમવો, મજા કરવી, એની સાથે એને હસાવવા, એના જેવું બની જવું, એ બધી બાબતો સંકોચ છોડી દેવાનો, શરમ સંકોચ છોડીને એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો. એ ટૂંકમાં બાળકો જેવો બની જવાનું, ઉંમરની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ અને કાર્ય કૌશલ્યની દ્રષ્ટિએ એના જેવું બની જવું, એ આપણા માટે મહત્વની વસ્તુ છે. ચાલો, હવે વર્ગ વ્યવહારની અંદર પડતી કેટલીક મુશ્કેલીઓ, વર્ગ વ્યવહારમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અને આ જુદા જુદા પ્રકારની મુશ્કેલી પડે તો તમે શું કરશો જોઈ લેવી. કુલદીપ શાળા મોડો આવે છે, એની સાથે તમે કઈ રીતે વાતચીત કરશો? હાલો, કુલદીપ શાળામાં મોડો આવે છે, એની સાથે કઈ રીતે વાતચીત કરશો? બધા પ્રશ્નોના ઉદાહરણ તો આપણે જોઈશું નહીં, પણ અંદાજ આવી જાય તમને. 4 વિકલ્પ મળે તારે. કુલદીપ શાળામાં મોડો આવે છે, તમે શું કરશો? એ, વાલીને બોલાવશો, જા વાલીને બોલાવીને આવજે. એ, વાલીને બોલાવીને આવજે. દાખલા તરીકે ઉદાહરણ એ, વાલીને બોલાવીને આવજે. ચાલો, બી, ક્લાસમાંથી કાઢીને, અથવા ક્લાસમાં આવવા જ નહીં દેવાનો, એને ક્લાસમાં આવવા નહીં દેવાનો, ક્લાસમાંથી કાઢીને બહાર બેસાડવો. ટૂંકમાં ક્લાસમાંથી કાઢીને બહાર બેડાવો, દરરોજ ક્લાસમાં આવવા નહીં દેવાનો. ટૂંકમાં ક્લાસમાં નહીં આવવા દેવાનો, એવું આપણે જોઈ. ક્લાસમાં આવવા દેવો નહીં. સી, શિક્ષા કરવી, ઉઠબેસ કરવી. અથવા ડી, મોડા આવવાનું કારણ જાણીશ અને ત્યારબાદ નિર્ણય લઈશ. શું આવે? સીધી વાત છે, ડી જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં અભ્યાસ કરતી એક છોકરી જે છે પરીક્ષામાં ચોરી કરે અને પકડાઈ જાય છે, શિક્ષક તરીકે તમે શું કરશો? એલસી આપી દઈશો, બી, વાલીને બોલાવશો, સી, પરીક્ષામાં એને નાપાસ કરશો, કે ડી, સાચી પરિસ્થિતિ શું છે, શા માટે ચોરી કરે છે, ચિઠ્ઠી એની છે કે નથી, ચોરી શું કામ કરે છે, એની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, ચોરી કરવાની ફરજ એને શા માટે પડી, એનું કારણ જાણવાનું, આ બધી બાબત છે. વિધિ વર્ગખંડમાં અધ્યાપન કાર્ય વખતે ધ્યાન આપતી નથી, તમે શું કરશો? શું કામ ધ્યાન આપતી નથી, એને રસ શા માટે નથી? ઘરની મુશ્કેલી છે, શાળાની મુશ્કેલી છે, શિક્ષકની મુશ્કેલી છે, પુસ્તકની મુશ્કેલી છે, પરિસ્થિતિની મુશ્કેલી છે, આજુબાજુનું કોઈ દબાણ છે, ઘરની પરિસ્થિતિ એવી છે, શું છે એ કંઈ આપણને ખબર પડી નથી. બધું જાણીને ત્યાર પછી નિર્ણય લેવાનો. શ્રદ્ધા ગૃહ કાર્ય કરતી નથી, લાવી નથી, શું કામ નથી લાવી, એ કારણ જાણવાનું છે આપણે. હવે એની અંદર ખરેખર આપણે જોવા જઈએ તો વિકલ્પો હવે ઘણા બધા હોઈ શકે આપણને. હવે ક્લાસમાંથી શ્રદ્ધા ગૃહ કાર્ય લાવી નથી, સાહેબ હું શિક્ષક બનું, ગૃહ કાર્ય લાવ્યો ને ક્લાસમાં જ ન બેવા દઉં. હું માનો સાહેબ 10 વખત લખવા આપું, કોક કે 10 વખત લખવા આપું, કોક કે ક્લાસમાં જ ન બેવા દઉં. કોઈ વ્યક્તિ કે સાહેબ હોમવર્ક ન હલાવે, આપણે જરાય ચલવી ન લેવી બિલકુલ. કોક કે આપણે બહાર બિહારીને લખાડું, કોક કે ત્યાં સુધી ક્લાસમાં જ ન આવવા દઉં, 3 દી 4 દી જ્યાં સુધી ન બતાવે ત્યાં સુધી. એમ નહીં, કદાચ એવું બને કે એના ઘરના સભ્યો કોઈ માંદા હોય, એ દવાખાને દાખલ થઈ એની સેવા કરતી હોય, ક્યારેક એવું બને ઘરના 2 સભ્યો માંદા હોય, મમ્મી પપ્પા અને એનો ભાઈની બેન, ઘરના 4 સભ્યો હોય તો મમ્મી પપ્પા માંદા હોય, તો એનો પપ્પા માંદા હોય કે મમ્મી માંદા હોય તો પપ્પા દવાખાને હોય મમ્મી સાથે, અને ભાઈ જે છે ટિફિન દેવા જતો હોય, ઘરે જતો હોય, ને આ જે છે રસોઈ બનાવતી, ઘરનું કામ કરતી હોય, આખો દિવસ કામ કરતી હોય જે છે એ શ્રદ્ધા, અને હોમવર્ક ન લાવી શકે, કારણ તપાસવું પડે. સીધી વાત છે, એટલું બધું હોમવર્ક એક દિવસમાં આખો દિવસ કામ કરતી હોય
હોય અને એનું જીવ તો અહીંયા નહીં, એનું ધ્યાન નહીં. આવા પ્રકારની બધી પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને શું કરો એ મહત્વનું છે. પરંતુ ખાસ તો મહત્વનું એ છે વિદ્યાર્થી મિત્રો કે આપેલા 4 વિકલ્પમાંથી સૌથી અસરકારક વિકલ્પ કયો છે? સૌથી વિદ્યાર્થીને ઓછામાં ઓછું નુકસાન થાય, આપણને નહીં વિદ્યાર્થીઓને, એવો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. મોહન શાળામાં દિવાલો ઉપર લીટા કરે, તમે જોઈ જાઓ, તમે શું કરશો? સાહેબ પાડી દઉં મારીને, સાહેબ એના વાલીને બોલાવું, મારું ઉઠબેસ કરાવવું, વાલીને બોલાવવું. પહેલા આપણે જાણ્યું નથી કે ઈ આ શાળા પ્રત્યે એટલો ધિક્કાર કેમ અનુભવે છે ને આમાં રાષ્ટ્રભાવના કેમ નથી, એની અંદર શાળા પ્રત્યે કે આ શાળાની મિલકત પ્રત્યે કેમ લાગણી નથી, લીટા કેમ કરે છે, એની માનસિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે, આ સાયકોસોમેટિક ડિસઓર્ડર યુક્ત વર્તન કેમ કરે છે, એ કારણ જાણવું એ આપણા માટે મહત્વનું છે. રીટા છે એ રિસેસના સમયગાળા દરમિયાન મારામારી કરે છે, ઘરની દાય જાય ઉતારે છે કે શું છે, પછી શિક્ષકની દાય ઉતારે કે હોમવર્કની દાય ઉતારે, આપણને કંઈ ખબર નથી. જાણીને એ પરિસ્થિતિ શું કરવું એ આપણા માટે મહત્વનું છે. રોનક બીજાનો નાસ્તો ખાઈ જાય આવું કેમ બને છે કે ભાઈ એને મળતો નથી એટલા માટે? એટલે સાહેબ એને તો આના કરતા વધારે નાસ્તો લાવે છે, એના મમ્મી અથવા એના પપ્પા તો એને પૈસા ઘણા બધા વાપરવા આપે છે, એના મમ્મી તો નાસ્તો બનાવે કે ઘરેથી લાવતો, આવું કેમ કરે છે આપણા માટે મહત્વનું છે. જવાબો બધાના મતે જુદા જુદા હોય, પણ આપેલા 4 વિકલ્પને આધારે એ વધારેમાં વધારે અસરકારક અને ઓછો નુકસાનકારક વિકલ્પ પસંદ કરી શકીએ આપણે. રાહુલ શાળાના બગીચામાં ફૂલ છોડને નુકસાન કરે છે, આવું શા માટે કરે છે? નુકસાન કરવાથી કંઈ મળતું નથી આપણને, તો આવા પ્રકારની પરિસ્થિતિ કેમ ઉત્પન્ન કરે છે એ મહત્વનું છે. આ બધી પરિસ્થિતિ જે છે વર્ગ વ્યવહારની અંદર આવે. વિદ્યાર્થી મિત્રો, મનીષ વર્ગમાં સુનમુન થઈને બેઠો છે. મનીષ નામનો એક વિદ્યાર્થી ક્લાસને સુનમુન થઈને બેઠો, કઈ મૂંઝવણ ધરાવે છે એને પ્રશ્ન પૂછો કહેતો નથી, એનો 2 દિવસથી એના ભાઈબંધો પૂછે એને નથી કહેતા, શિક્ષક જે છે પૂછે કંઈ કહેતા નથી. આપણે શું કરવું? કંઈ વાંધો નહીં, વિદ્યાર્થીના પડખે બેવાનું, ખંભે હાથ મૂકવાનો, ભાઈબંધ કે તમ તારે કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર કે મનીષ તમ તારે હું તારો પાકો ભાઈબંધ છું, ચિંતા ન કરીશ બિલકુલ. પછી છોકરો હોય કે છોકરી હોય એનું અંગત બની જવાનું, જાણે કે ઘરના સભ્યો હોય બની જવાનું, એની પાસે માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરવાનો, કહેવાનું કે કોઈ પણ પ્રકારના શરમ સંકોચ અને ખાનગીપણ હોય ને તારે મને માહિતી આપવાની છે, તું મને જે માહિતી આપને હું કોઈને નહીં કહું. એટલું જ નહીં, તારી સમસ્યાને હું દૂર કરીશ, તમ તારી ચિંતા, તારી સમસ્યા ને એ જ મારી સમસ્યા છે. આને કહેવાય એક પ્રકારનું સાયુજ્ય થાપ્યું કહેવાય, રેપોર્ટ થાપ્યો કહેવાય. મનીષ ક્લાસની અંદર સુનમુન હું કામ બેઠો આપણા માટે મહત્વનું છે. સુરેશ નામનો એક વિદ્યાર્થી ક્લાસમાં બેઠા બેઠા બીજા વિદ્યાર્થીને ડિસ્ટર્બ કરે, અડપલા કરે. શું કામ અડપલા કરે? આ શું કામ સુનમુન બેઠો ને આ શું કામ અડપલા કરે? શિક્ષક ભણાવે ત્યારે પંકજ કાગળના રોકેટ બનાવીને એકબીજાને મારે છે. હાલતા પીરિયડે કાગળના રોકેટ બનાવે છે અને વિદ્યાર્થીને મારે, આવું કેમ કરે જાણવું. કિરણ શિક્ષણ કાર્ય દરમિયાન પોતાની નોટબુકમાં ચિત્ર દોરે છે, હાલતા ક્લાસે ચિત્રમાં નોટબુક દોરે છે, ચિઠ્ઠી લખે છે, એકબીજાને કોમેન્ટ પાસ કરે. આવું શા માટે કરે? આપણા માટે મહત્વનું છે. બંશ્રી શાળામાં આવતી નથી, હું કામ નિશાળ આવતી નથી 2-5 દીથી 7-8 દીથી. કેતકી ક્લાસ દરમિયાન ધ્યાન હોય છે પણ એનું કંઈ ધ્યાન ગમે એ પૂછવું એને કંઈ આવડતું જ નથી, શા માટે ધ્યાન આપતી નથી, એનું ધ્યાન ક્લાસમાં કેમ નથી હોતું એ જાણવું આપણા માટે બહુ મહત્વનું બની જાય છે. આપણા માટે બહુ મહત્વપૂર્ણ બની જાય છે. જુદી જુદી અનેક પ્રકારની પરિસ્થિતિ શિક્ષકને વર્ગ દરમિયાન આવે. આવા પ્રકારના પરિસ્થિતિમાં શું કરવું ને એ શિક્ષક માટે બહુ મહત્વની બાબત છે. હવે શિક્ષક માટે જે મહત્વની બાબત છે ને એવા કેટલાક પ્રશ્નોને આપણે જોવા માટેનો આપણે પ્રયત્ન કરીએ કે શિક્ષક દરમિયાન, શાળા દરમિયાન અથવા ક્લાસ દરમિયાન અન્ય પરિસ્થિતિમાં શિક્ષક દરમિયાન કેટલીક મુશ્કેલી આવે, શું કરવું. 10 પ્રશ્નો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, બહુ ઝડપથી ચલે. શું આવે? એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી પર પોતાની ખોટી સહી કરી પોતાના વાલીની, દાખલા તરીકે પોતાના વાલીની ખોટી સહી કરી તમારી પાસે આવે છે, તમે શું કરશો? ખોટી સહી કરીને તમારી પાસે આવે, તમે શું કરશો? વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો કે ભવિષ્યમાં આવું નહીં થાય ક્યારેય? કઈ નહીં. અરે સાહેબ ખોટી ચિઠ્ઠી કરીને આવે ને પાડી દઉં સાહેબ મારી. અરે એના વાલીને બોલાવું સાહેબ, પાડી દઉં, મારીને પાડી દઉં. વાલીને બોલાવું સાહેબ, એલસી આપી દઉં, ક્લાસમાં કાઢી નાખું સાહેબ, ઉઠબેસ કરાવું, બસો સાહેબ, સખત શિસ્ત કરું મારે. શું વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો ભવિષ્યમાં આવું વર્તન નહીં થાય, પહેલી વાર થયું હવે પછી ન થાય, ધ્યાન રાખજે ભાઈ. તો છેલ્લી વખત કહું છું તને, ફરી વખત હવે પછી ન થાય, આવું વર્તન ન કરાય, આવું વર્તન આપણને સારું ન લાગે, વાલીની સહી ન કરાય. પૂરા વર્ગને ચેતવણી આપશો, આખા વર્ગને ચેતવણી આપશો. વિદ્યાર્થીની ફરિયાદ આચાર્યશ્રીને કરશો, વિદ્યાર્થીના પિતાને વાતની જાણ કરશો. ધ્યાન આપો, જો એક વિદ્યાર્થી રજા ચિઠ્ઠી ઉપર પોતાની ખોટી સહી કરે, પોતાના વાલીની ખોટી સહી કરે, દાખલા તરીકે
તો પૂરા વર્ગને ચેતવણી નહીં આપવાની, કારણ કે એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે, બીજા વિદ્યાર્થીને પાઘડી પહેરાવાની નહીં. આ એક મૂલ્યલક્ષી બાબત છે. એક વિદ્યાર્થી હોમવર્ક ન લાવે, બધા વિદ્યાર્થીને ક્લાસમાં વઢવું એ એક અયોગ્ય છે. ખાસ 2-5 વિદ્યાર્થીને ઓછા માર્ક આવે, ધ્યાન જ આપતા નથી, ઓલા વિદ્યાર્થી ઉપર ખરાબ અસર થાય. એક વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપર ખોટી સહી કરે છે, પૂરા વર્ગને લાગુ નથી પડતું, નિયમનો ભંગ છે. વિદ્યાર્થીની ફરિયાદ આચાર્યશ્રીને કરશો, પોતાની સમસ્યા એનું નિવારણ પોતે કરવાનું, આચાર્યશ્રીને નથી કરવાનું. વિદ્યાર્થીને પિતાને વાતની ફરિયાદ કરશો, સમસ્યા પોતાની છે, પોતાની પાસે ચિઠ્ઠી આવે છે, એનું નિરાકરણ પોતે કરવાનું છે. વાલીને કહેવાથી સમસ્યા વાલીને સંલગ્ન સમસ્યા નથી, વાલી સાથે સંકળાયેલી સમસ્યા નથી. એટલા માટે આ આખા વર્ગને ચેતવણી આપી એકવી નહીં આપણે, આચાર્યને ફરિયાદ કરી એકવી નહીં આપણે, વિદ્યાર્થીના પિતાને વાતની ફરિયાદ કરીએ કઈ નહીં. ફરિયાદ શબ્દ આવે ન આવે. વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો કે એકવાર ભલે થયું, હવે પછી આવું થશે નહીં, આ જવાબ આવશે. આ જવાબ આવે. ચાલો, એક યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ. શું કામ? ભાષા યોગ્ય શિક્ષક બનાવે એમ. ભાષા હોય તો યોગ્ય શિક્ષક હોય, બાકી નહીં. ગણિત, વિજ્ઞાન કે આ તે ગમે બીજા શિક્ષકો સામાજિક વિજ્ઞાન ન હોય, ભાષા હોય તો જ સારો શિક્ષક બની શકે નહીં. ભાષા યોગ્ય શિક્ષક બનાવે છે. ભાષા જુદી જુદી પ્રકારની વિધિઓનું જ્ઞાન કરાવે છે, ભાષા વિશેનું જ્ઞાન કરાવે છે, કે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે છે. હા, પોતાના વિદ્યાર્થીઓને પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરખી રીતે કહી શકે, એના માટે ભાષા જરૂરી છે. આ જવાબ આવશે. આ એક વખત નજર ફેરવી લો વિદ્યાર્થી મિત્રો બંને પ્રશ્ન ઉપર. આગળના પ્રશ્ન પર જઈએ. બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું પડે? બાળકોના માનસિક વિકાસ માટે સાર્વજનિક વાચનાલયો, પુસ્તકાલયોનું નિર્માણ કરવું જોઈએ. બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શાળાઓ, ખેલકૂદના મેદાનો સ્થાપવા જોઈએ. બાળકોના સાહિત્યિક અને સાંસ્કૃતિક વિકાસ માટે વાદ વિવાદ સમિતિઓ, નાટકો, ક્લબો, સંગીત કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ. આપેલા તમામ. હા સાહેબ, આ તો સર્વાંગી વિકાસ કીધો છે, એટલે કે માનસિક વિકાસ બરોબર, શારીરિક વિકાસ બરોબર, સાંસ્કૃતિક વિકાસ બરોબર, આ બધા સર્વાંગી વિકાસમાં જ આવે. તો આપેલા તમામ જવાબ આવે. કિશોરોમાં સંવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ? સંવેગોનું સંશોધન અને માર્ગાંતિકરણ કરવા માટે શાળામાં શિક્ષણ આપવું જોઈએ. આ તો સંવેગોની વાત કરી છે. કિશોરનો સંબંધ અને સંચેતનું શિક્ષણ આપી ખોટી ગેરસમજ દૂર કરવી પડે. કિશોરો નૈતિક શિક્ષણ આપવું પડે. હા, નૈતિક શિક્ષણ આપો, સંવેગાત્મક બાબત જે છે એ રજૂ કરી શકાય. બરોબર, આ જવાબ. એક વખત નજર ફેરવી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો. વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપીને, કે પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો? ના, બીજાને સોંપવાની વાત નહીં. અહીં સહયોગની ભાવના છે. સહયોગની ભાવના છે એટલે સમૂહ કાર્યનો અવસર આપવાની વાત કરે છે. સમૂહ કાર્યનો અવસર આપવાની. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની પીરિયડ દરમિયાન એટલે કે તાસ દરમિયાન વર્ગમાં સંકોચ અનુભવે છે, પ્રશ્ન જવાબ નથી આપતી, તો ગ્રુપમાં નિષ્ણાતો પાસે ન જવાનું હોય ને. આપણી સમસ્યા છે, બીજા પાસે શું કામ? મા બાપને જાણ કરવાની, વર્ગ મહિલા શિક્ષક હશે તો. આપણી સમસ્યા બીજાને રજૂ કરવાની નહીં, ખો નહીં આપવાની. પોતાની સમસ્યા બીજા સામે રજૂ કરીને ખો આપી એવું નહીં. ગ્રુપ ચર્ચામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે કહીશ, એ આવશે. બસ આ જવાબ. ચાલો, 7મા નંબરનો પ્રશ્ન. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે શું કરશો? પૂર્ણ રૂપે મદદ કરશો, પૂરેપૂરી મદદ કરશો, જેટલી થાય એટલી. એક દર્શક બની કાર્યક્રમ નિહાળશો, કે દર્શક બની કાર્યક્રમમાં જે થવું એ થાય, આપણે ખાલી જોવાનું, ધ્યાન રાખવાનું, ભાઈ બીજી બાબત પ્રત્યે આપણે કઈ લેવા દેવા નહીં. હા, એટલું બધું કામ છે, એટલું બધું કામ કરો, આખો દી તૂટવાનું. રજા ઉપર રહી જઈશું કે સુંદર પરિધાન પડી એન્ટ્રી પાડશો, મહેમાનનું ધ્યાન કેન્દ્રિત કરશો? નહીં, પૂરેપૂરી મદદ કરશો. થાય એટલી મદદ કરીશ સાહેબ હું તો. તમારા શિક્ષણ કાર્ય દરમિયાન એક વિદ્યાર્થી છેલ્લી પાટલી પર બેસી ચિત્ર બનાવે છે હાલતા પીરિયડ દરમિયાન, તમે શું કરશો? સજા કરશો? ના, સજા તો નહીં જ કરવાની સાહેબ, બિલકુલ. આચાર્યને ફરિયાદ કરશો, બીજાને કહીશો? ના, ફરિયાદ તો આવે જ નહીં એમાં, સહેલી બાબત. વાલીને કહીશો, વાલીને ફરિયાદ કરશો? ના, એ ન આવે. હા, ચિત્ર દોરે હે તો એને કઈ શિક્ષક, વકીલ, ડોક્ટર કે એન્જિન નથી બનાવવાનો. ચિત્રના ક્ષેત્રમાં આગળ વધવાનું કહીશું આપણે. મહાન ચિત્રકાર બનાવી શકાય હોય ને. અબ્રાહમ લિંકન, ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, લિયોનાર્ડો દ વિન્ચી,
આ બધા વ્યક્તિઓ જે છે ને એ નાનપણમાં ડિસ્લેક્સિયા ધરાવતા હતા, ઓછી બુદ્ધિના હતા, અને મહાન બન્યા, જ્યોર્જ વોશિંગ્ટન ને એ બધા. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન, એક સારો શિક્ષક વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે, વર્ગના નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપે, વર્ગના ગરીબ વિદ્યાર્થીઓ પૈસાની મદદ કરે, શું આવે? સમાન દ્રષ્ટિ એવું હમણાં વર્ગ વ્યવહારને અસરકારક બનાવતા ઘટકોની અંદર હમણાં આવ્યું. સમાન દ્રષ્ટિ રાખે, દૃષ્ટિ લીખું છે, દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ રાખે. છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીને પ્રભાવિત કરવા શું કરશો? વિદ્યાર્થી સમક્ષ તમારા આચરણનું આદર્શ પાસું જ રજૂ કરશો? વિદ્યાર્થી સમક્ષ તમારી સંપત્તિ રજૂ કરશો કે મારી પાસે એટલી સંપત્તિ 200-300 વીઘા જમીન, મારે કે આવવાની જરૂર નથી, ન ભણો કઈ નહીં? તમારા આચરણને દરેક રીતે આદર્શ અને નૈતિક રાખશો કે વિદ્યાર્થીઓને અટપટી વાર્તાઓ સાંભળીને પોતાના પક્ષમાં કરશો? કોઈ પ્રકારની અટપટી વાતો જે છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલીજનક વાતો જે છે રજૂ કરીને અને વિદ્યાર્થીને પોતાના પક્ષમાં કરશો? નહીં. વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના આચરણનું આદર્શ પાસું જ રજૂ કરશો, બીજા પાસા પ્રત્યે ધ્યાન આપવાની વાત નથી. આદર્શ પાસું જ રજૂ કરવાનું, બીજું એક પાસું જે છે એ આપણે રજૂ કરવાનું નથી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ વર્ગ વ્યવહારનો ટોપિક તેમજ એની અંદર આવતા જુદા જુદા પ્રકારના પ્રશ્નોની સમજૂતી જે છે એ પૂરી કરીએ છીએ. આનો તમારે ટૂંકમાં અભ્યાસ કરવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.